દાહોદના જેસાવાડામાં શૌર્યની કસોટી ગોળ ગધેડાના મેળામાં સોટીઓ વચ્ચે યુવકોની હિંમતનો ખેલ। દાહોદ જિલ્લો પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે સમગ્ર રાજ્યમાં ઓળખાય છે। હોળી તહેવાર બાદ અહીં મેળાઓની મોસમ શરૂ થાય છે, ત્યારે દાહોદના જેસાવાડા ગામે યોજાતો અનોખો ગોળ ગધેડાનો મેળો શૌર્ય, સાહસ અને પરંપરાનો અદ્ભુત સંગમ બની રહે છે। હજારો લોકોની હાજરીમાં યુવકો લપસના થડ ઉપર ચડી ગોળની પોટલી મેળવવા માટે જીવના જોખમે પ્રયાસ કરે છે, જ્યારે યુવતીઓ સોટીઓ વડે તેમને રોકવાનો પ્રયાસ કરે છે। હોળીના રંગો ઉતર્યા બાદ દાહોદના જેસાવાડા ગામમાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો ઉત્સવ જોવા મળે છે। ગામની મધ્યમાં શિમલાના ઝાડનું ઊંચું થડ રોપી તેની છાલ ઉતારીને તેને લપસનું બનાવવામાં આવે છે। ત્યારબાદ તેની ટોચ ઉપર ગોળ ભરેલી પોટલી બાંધી દેવામાં આવે છે। ઢોલ નગારાના નાદ અને આદિવાસી નૃત્યો વચ્ચે આખું ગામ આ રમતમાં જોડાઈ જાય છે। મેળાની સૌથી રોમાંચક ક્ષણ ત્યારે સર્જાય છે જ્યારે ગામના કુંવારા યુવકો આ લપસના થડ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ કામ એટલું સહેલું નથી, કારણ કે થડની આસપાસ ઊભેલી યુવતીઓ હાથમાં સોટીઓ લઈને યુવકોને રોકવાનો પ્રયાસ કરે છે। જય જોહર, જય આદિવાસી। આ જે ગોળ ગધેડાનો મેળો અમારે ત્યાં હોળીના 6ઠ્ઠા દિવસે ભરાય છે। આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે। આ મેળાને સાચવી રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે ને એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ। આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની મત પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ, થોડું એજ્યુકેશન આવ્યું, એની અંદર અમારે આજે આ પ્રથા નથી। આજે જે છોકરો ચડ્યો હતો અમારે, એ છોકરો મારો ભત્રીજો, એને અમે પંચાયત અને ગામ વતીને એને ઇનામ આપીએ છીએ ને આ જે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ। ચંદ્રભાણજી કટાર, સરપંચ જેસાવાડા। જ્યારે કોઈ યુવક થડ પર ચડવા લાગે છે ત્યારે યુવતીઓ તેની પીઠ પર સોટીઓ ફટકારી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે, છતાં હિંમત અને સાહસ દાખવીને જે યુવક ટોચ સુધી પહોંચી ગોળની પોટલી મેળવવામાં સફળ થાય છે તેને મેળાનો વિજેતા જાહેર કરવામાં આવે છે। આ અનોખી પરંપરા પાછળ એક રસપ્રદ ઇતિહાસ પણ જોડાયેલો છે। પ્રાચીન સમયમાં આ મેળો યુવકો માટે શૌર્ય સાબિત કરવાની કસોટી માનવામાં આવતો હતો। એની માન્યતા હતી કે જે યુવક સોટીઓનો માર સહન કરીને પણ ગોળની પોટલી જીતી લે તે યુવક ગામની કોઈ પણ કન્યા સાથે લગ્ન કરવાનો અધિકાર મેળવી શકે છે। સમય બદલાતા હવે આ લગ્ન પરંપરા બંધ થઈ ગઈ, પરંતુ આદિવાસી સમાજે આજે પણ આ મેળાને પોતાનું સાંસ્કૃતિક વારસાના રૂપમાં જાળવી રાખી છે। રાજવી કાળથી ચાલતી આવેલી પરંપરા આજના આધુનિક યુગમાં પણ એટલી જ લોકપ્રિય છે। આ મેળો માત્ર રમત કે મનોરંજન નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા, શક્તિ અને સંસ્કૃતિની ઓળખનું પ્રતીક છે। દર વર્ષે આ મેળાને જોવા માટે દાહોદ સહિત આસપાસના જિલ્લાઓમાંથી હજારો લોકો અહીં ઉમટી પડે છે। આ અનોખો મેળો ભાવિ પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યો છે। મારું નામ વિશાલ કુમાર વસંતભાઈ કટારા છે। આજ રોજ અમારે ત્યાં ગોળ ગધેડાનું મેળાનું આયોજન કરવામાં આવેલું, તેમાં હું પ્રથમ ક્રમે ઉપર ચડ્યો છું અને આ જે પરંપરા છે અમારી ગોળ ગધેડાના મેળાની, જે વર્ષોથી ચાલતી આવે છે તેને અમે આજ સુધી જાળવી રાખી છે। આ મેળાની આગળ જે વર્ષો જૂની હતી તે કે પહેલા નંબરે જે છોકરો ચડે તેને મનગમતી છોકરી પરણાવવાની, હવે આ સમય જતાં આ પ્રથા નાબૂદ થઈ ગઈ, એટલે હવે ખાલી અમારી પરંપરા અમે જાળવી રાખીએ છીએ। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ, તો આજે જ મુલાકાત લો।